વડોદરામાં દંતેશ્વરમાં મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પર હુમલો. ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કરી ઢોર છોડાવી ગયા. અનુ સોસાયટીના નાકા પાસે ઢોર પકડવા માટે ગઈ હતી આ ટીમ. નવઘણ દેવાભાઈ ભરવાડ અને અન્ય 3 શખ્સોએ હુમલો કર્યો. મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને ધમકી આપી હતી. બકરપુરા પોલીસ સ્ટેશનમાં પશુપાલકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તો નવઘણ દેવાભાઈ ભરવાડ અને અન્ય 3 શખ્સોએ હુમલો કર્યો છે. અનુ સોસાયટીમાં ઢોર પકડવા માટે જ્યારે ટીમ પહોંચી ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઢોર પાર્ટી સતત હુમલાઓ કરી રહી છે. રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, એક તરફ એવી માંગ છે કે રખડતા ઢોરોને પકડવામાં આવે, બીજી તરફ પકડવા જાય છે તો આ પ્રકારના હુમલાઓ થાય છે. શું વિગતો, શું કાર્યવાહી થઈ? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં બનાવ છે કે જ્યાં રાત્રિના સમયે કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ ઢોર પકડવા માટે ગઈ. તે દરમિયાન તેમને 2 ઢોર પકડી રાખ્યા અને તેવામાં જ એક નવઘણ દેવાભાઈ ભરવાડ અને તેના અન્ય 3 સાગરીતો મળીને ત્યાં આવ્યા અને ઢોર પાર્ટીના જે કર્મચારીઓ છે તેમની સાથે બબાલ કરી, તેમની સાથે ઝપાઝપી કરી, ગરદાપાટુનો માર માર્યો, સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી અને જે બંને ઢોર પકડ્યા હતા તે તેઓ છોડાવીને પણ લઈ ગયા છે. મહત્વની બાબત છે કે આ ઢોર પાર્ટીની કામગીરીમાં કેટલાક જે મહિલાઓ છે તેઓ પણ નિક્ષેપ બની હતી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની હાજરીમાં આ આખી ઘટના બની છે, કારણ કે ઢોર પાર્ટીની સાથે મુખ્ય બંદોબસ્ત આપવામાં આવતો હોય છે. છતાં પણ જે પશુપાલકો છે તેમને પોલીસની હાજરીમાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કર્યો અને તેના કારણે આખો જે મામલો છે તે મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં ઢોર પાર્ટીના કર્મચારીએ નવઘણ દેવાભાઈ ભરવાડ સહિત 4 જેટલા ફરિયાદ દાખલ કરાવી છે. આ પહેલી ઘટના નથી, આવી અનેક ઘટનાઓ વડોદરા શહેરમાં બને છે કે જ્યાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલા થાય છે, છતાં પણ કોર્પોરેશન જે પોલીસનું તંત્ર એવું કોઈ કાર્યવાહી નથી કરતું કે આ પ્રકારના હુમલાઓની ઘટના બંધ થાય. ત્યારે જોવું રહ્યું કે હવે આવા જે પશુ માલિકો જે ઢોર પાર્ટીની ટીમ પર હુમલા કરી રહ્યા છે તેમની ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. બિલકુલ રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો.